બાળકનો જન્મ થાય તેના 6 દિવસ પછી છઠ્ઠી યોજવામાં આવે છે અને તેના વિધાતાને નવજાતના લેખ લખવા માટે આમંત્રણ આપવામાં આવે છે। ત્યારે માતા પિતા નવજાતની કુંડળી બનાવવા માટે જ્યોતિષને પણ તેડાવે છે, પરંતુ રાજકોટમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં ભગવાન શ્રી રામની જન્મ કુંડળી અંકિત કરવામાં આવી છે। શ્રી રામના જીવન કવન વિશે તો મોટા ભાગે દરેક લોકો જાણતા હોય છે, તેમાં વનવાસ અને પછી રાજા બનવામાં પણ તેમના કયા ગ્રહો જવાબદાર રહ્યા તેની એનાલિસિસ પણ જાણી શકાય છે। દરેક માણસની જન્મ કુંડળીને આધારે તેના જીવનમાં કયા ગ્રહોનો કેટલો પ્રભાવ રહેલો છે તે જાણી શકાય છે। ભગવાન શ્રી રામના જીવનમાં પણ અલગ અલગ ગ્રહોની દશાને અનેક ભાગ ભજવ્યા છે। રાજકોટ શહેરના રૈયા રોડ ઉપર આવેલા આમ્રપાલી ફાટક નજીક રેલવે ટ્રેક પાસે આ અનોખું મંદિર આવેલું છે। બસ હાલ માટે એટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ અને નવી ખબરો સાથે। ત્યાર પહેલા અમારા વિડીયોને લાઈક કરી ગુજરાતી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે।